રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરના ગોરવા ગામમાં ટીંબા ખડકીમાં ઓપરેશન સિંદૂરનું આકર્ષક મૂવિંગ ડેકોરેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શ્રીજીના દર્શન કરી ઓપરેશન સિંદૂરના શો નિહાળ્યો હતો. વડોદરા શહેરના ગોરવા ગામમાં ટીંબા ખડકી સપરિવાર દ્વારા શ્રીજીને સ્થાપના કરી ઓપરેશન સિંદૂરનું આકર્ષક મૂવિંગ ડેકોરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગતરોજ સાંજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શ્રીજીના દર્શન કરી ઓપરેશન સિંદૂરનું આકર્ષક મૂવિંગ ડેકોરેશન નિહાળ્યું હતું. શહેરના ગોરવા ગામની ટીંબા ખડકીમાં છેલ્લા 42 વર્ષથી ગણેશ ચતુર્થી દરમિયાન પંડાલમાં વિવિધ આકર્ષક મૂવિંગ ડેકોરેશન કરવામાં આવે છે. આ વર્ષે ઓપરેશન સિંદૂરનું અદ્ભુત અને આકર્ષક ડેકોરેશન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગોરવા ગામ ટીંબા ખડકી સપરિવાર મંડળ રજનીકાંત પટેલ, શૈલેષ પટેલ, નિરાલી પટેલ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીજીના દર્શનમાં વડોદરાના મેયર પિંકીબેન સોની, ડોક્ટર હેમાંગ જોશી, શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સહિત વોર્ડ નંબર 8ના કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. નિરાલી પટેલ, ટીંબા ખડકી, ગોરવા ગામ. આજે આ વખતે અમારી ત્યાં થીમમાં ઓપરેશન સિંદૂરનું રાખેલું છે, પણ દર વર્ષે કંઈક ને કંઈક નવું થીમ રાખતા હોય છે અને એની અંદર ભાઈઓ ખૂબ જ મહેનત કરતા હોય છે અને દેશને જાગૃત કરવા માટે કે આજના જે નવયુવાનો છે એમને જાગૃત કરવા માટે અમારી ટીંબા ખડકીના નવયુવાનો દર વર્ષે કંઈક ને કંઈક નવું ને નવું જ કરે છે અને લોકોને જાગૃત કરે છે. જય હિન્દ, જય ભારત. Subscribe now and press the bell icon. Never miss an update.